નમસ્કાર, હું પ્રવીણ। આજે એવા મુદ્દા પર વાત, એવી ચોરી પર વાત કે આરામથી થઈ જાય, તમામની છત્રછાયા હોય, કોઈ બોલવા વાળું નથી। જો ખુદ સરકારનો એક વિભાગ જ બોલે છતાં પણ પોલીસ ફરિયાદ ન લે અને વર્ષો સુધી અધિકારીઓ ધક્કા ખાય। કદાચ આ મુદ્દો એટલા માટે મહત્વનો છે, એટલા માટે જ આજે સમી સાંજે આ મુદ્દા પર ચર્ચા અથવા તો વિસ્તૃત વાત કરવી છે, કેમ કે આ મુદ્દો ગુજરાતના 18,000થી વધુ ગામને સ્પર્શે છે। તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે। તમે નિયમો જુઓ તો ખેડૂતો અને સામાન્ય જનતા માટે છે, આગરી દંડની જોગવાઈ છે, ફરિયાદ થઈ જશે। જો તમારું માટીનું ધોવાણ થાય, તમારે કપચી લેવી હોય કે મોરમ લેવી હોય કે માટી લેવી હોય તો તમારે સાહેબ આટીઘૂટીમાંથી પસાર થવું પડશે। હા, જો તમે કોન્ટ્રાક્ટર છો અને નેતાઓ સાથે તમારા સીધા કનેક્શન છે, બધું જ સેટ છે, તો તમને કોઈ કહેવા વાળું નથી। અને જો તમારી ગેરરીતિ પકડાય અને એક સરકારી વિભાગ તમારી સામે પડે છતાં પણ તમારા પેટનું પાણી ન હલે, એ આ ગુજરાતની વાસ્તવિકતા છે। કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા, ફરીથી આ ડાયલોગ યાદ આવે છે તો કચ્છની આ જરા ધરા પણ જોઈ લો કે જ્યાં ભૂસ્તર વિભાગે એક ફરિયાદ કરી, ફરિયાદ અંજાર પોલીસમાં કરી। રણજીત બિલ્કોન કંપની આમ પણ વિવાદનો પર્યાય છે અને આ ફરિયાદમાં આ થોડી વાર પછી ચલાવજો। આ ફરિયાદ એટલા માટે કરવામાં આવી કેમ કે રેલવે લાઇનના કામમાં ખનીજ ચોરી કરી 3 કરોડનો ચૂનો લગાડ્યો। 3 કરોડનો ચૂનો નાની સૂની રકમ નથી અને આ લાંબા સમયથી ચાલી રહ્યું હતું અને આ પરિસ્થિતિમાં અંદાજે 3 કરોડની ચોરીનો રોયલ્ટીનો આરોપ છે। ઉપરથી ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી આ રોયલ્ટી ચોરી કરી છે। હવે ભૂસ્તર વિભાગ છે, ભૂસ્તર વિભાગ જાગ્યું, ભૂસ્તર વિભાગે અરજી આપી પોલીસમાં, પરંતુ એમ કહેવાય કે અરજીને ડબ્બામાં નાખી દેવાય। કેમ ડબ્બામાં નાખી દેવાય એ અનેક સવાલ છે। કેમ ફરિયાદ નથી નોંધાતી એ એક સવાલ છે। શું અહીંના જે સ્થાનિક નેતાઓ છે તેમની ભાગીદારી છે અથવા તેમની શું છત્રછાયા છે? શું અંજાર પોલીસે કોન્ટ્રાક્ટરથી દડી રહી છે? કોન્ટ્રાક્ટર રાત તો ચાલી જ રહ્યું છે અને અધિકારીઓ રાતથી રવોલપ, દરેક વિભાગ છે સરકારી વિભાગ, અને ખુદ મંત્રીઓ પણ ઓફ ધ રેકોર્ડ આ વાત કરે છે। હવે જે સામખિયાળી કિરિયાનગર રેલવે ટ્રેક છે, કોન્ટ્રાક્ટ મળ્યો આ કંપનીને અને કોન્ટ્રાક્ટ મળ્યો તો જે બ્લેક સ્ટોનના પથ્થર છે એ બ્લેક સ્ટોનના પથ્થર મંજૂરી વગર ઉઠાવી લીધા। ઉપયોગ શેનો કર્યો? ખોટા દસ્તાવેજી પુરાવાનો। ખોટા દસ્તાવેજ ઉભા કર્યા કોના? ભૂસ્તર વિભાગના। ભૂસ્તર વિભાગ તો સાંખી ન લે। આ અંગે બપોરે ભૂસ્તર વિભાગના અધિકારી ક્લાર્ક સાથે પણ જીએસટીવી વાતચીત કરી અને આ ડિબેટમાં જોડાવા માટે પ્રસ્તાવ પણ મૂક્યો, પણ તેમને કહ્યું કે અમારે જે કહેવાનું હતું એ કહી દીધું। તો આટલું બધું થઈ ગયું તો શું કોઈ કહેવા વાળું નથી? આ તો માત્ર એક વાત રહી, છત્રછાયા કોની છે? અંજાર પોલીસ કોનાથી ડરી રહી છે? શું સ્થાનિક નેતાઓની મિલીભગત છે જેના કારણે અરજી થઈ બાદમાં ફરિયાદ નથી નોંધાતી? કે હપ્તો અને કટકી છેક ઉપર સુધી પહોંચે છે એટલા માટે જ શું આ અરજીઓ ડબ્બામાં નખાય છે? 1 વર્ષથી ધક્કા ખાય છે પોલીસ સ્ટેશનના અધિકારીઓ। શું ભૂસ્તર વિભાગના અધિકારીઓ પાસે કોઈ બીજું કામ નથી? અથવા તો એક સરકારી વિભાગના અધિકારીઓનું જો પોલીસ કર્મીઓ ન માને તો શું ખરેખર કચ્છ રામ ભરોસે છે? લંપી હોય કે સાગબારાના જંગલ વિંધવાની વાત હોય, નેસ્ત નાબૂદ કરવાની વાત હોય, સ્થાનિકોને આંદોલન ચલાવવું પડે? હવે માત્ર રણજીત બિલ્કોન કે આ એક કેસની વાત નથી, અહીંયા મુદ્દાઓ ઘણા બધા છે। એક લેટર તમને દેખાડીશું। આ લેટર જીએસટીવી આના પર મુહિમ ચલાવી હતી। આ લેટર જે ગીર સૂત્રાપાડા તાલુકો છે, ગીર સોમનાથ જિલ્લાનો બરુલા ગામનો છે। આ પત્ર લખાયો હતો સુજલામ સુફલામ યોજનામાં રોયલ્ટી ચૂકવીને માટી લેવાની હતી, પરંતુ આ પત્ર જે મારા હાથમાં છે ચાલી રહ્યો છે, ત્યાં પણ શું થયું હતું? ત્યાં પણ આવું જ થયું હતું। ત્યાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જે સિંચાઈ વિભાગના અધિકારીઓ છે એને કોન્ટ્રાક્ટને બખ્ખા કરાવી દીધા અને ગેરરીતિ આચરી નાખી। ખુદ 21/8/2024નો આ પત્ર છે, એમાં લખવામાં આવ્યું છે કે ભાઈ તમે રોયલ્ટી ચૂકવીને બધું કરી શકો, પણ આજકાલ એ પરિસ્થિતિ નથી। એવી ચર્ચા છે। જામનગર જિલ્લામાં જ એક જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સાયકલમાં હતા, 2.5 વર્ષનો ટર્મ પૂરો થયો તો અમુક વીઘાઓ જમીન વય થઈ ગઈ અને સ્થાનિક સ્તરે એ પણ ચર્ચા છે કે સુજલામ સુફલામ સારી યોજના છે, તળાવો ઊંડા કરવાના, પણ એ માટી જાય છે ક્યાં? શું નેતાઓના ખેતરમાં જાય છે?
જો એ જ માટી જોડિયા તાલુકાના કોઈ ગામમાં એ આણદા હોય કે પછી કુનર હોય કે જ્યાં જમીન ધોવાણ છે એ ખેડૂતને જોતી હશે તો શું મળશે મફતમાં? નહીં મળે. આ જામનગર કે કચ્છની વાત નથી, તમામ ગામડાઓની વાત છે. સુવ્યવસ્થિત રીતે તમારું આયોજન હોય છે, સરકારી યોજનાનો લાભ લો, ખોદકામ કરાવો અને માટી ક્યાં જશે? જે વગદાર નેતા હોય એનું ખેતર તો સરભર કરવાનું ને, 40 વીઘા 50 વીઘા ક્યાંક 100 કે 150 વીઘા. તો આ પ્રકારની પરિસ્થિતિ થાય. એટલા માટે જે સમાજના સેવકો છે, પ્રજાના સેવકો છે, પહેલા કહ્યું એમ કે પ્રજા સેવામાં 5, 10, 50 વીઘા જમીન ઓછી થાય, સ્પ્લેન્ડરમાંથી 4 કાર ન થાય. આ સ્થાનિક સ્તરે ચર્ચા છે. તો હવે સુઝલોન કંપની હોય જે પવનચક્કીઓમાં આ રીતે મનમાની કરી રહી છે, અગાઉ પણ આ મુદ્દે ચર્ચા થઈ કે ગમે ત્યાં રસ્તાઓ બનાવવા માટે રોયલ્ટી વગર તમારી કપચીથી માંડી, માટીથી માંડી, મોરમથી માંડી બધું જ ઉઠાવી લે, તેમને કહેવાવાળું કોઈ નથી. એ પછી રણજીત બિલ્ડકોન હોય જે કચ્છમાં રેલવે લાઇનનો કોન્ટ્રાક્ટ મળે તો પછી 3 કરોડની ચોરી કરીને ચૂનો લગાડી દે અને ખુદ ભૂસ્તર વિભાગે જો મેદાનમાં ઉતરવું પડે અને છતાં પણ જો પોલીસ ફરિયાદ ન નોંધે તો તમે પણ વિચારી શકો છો કે પરિસ્થિતિ કેટલી બદથી બદતર છે. પીસાય છે કોણ? આમ જનતા. પીસાય છે કોણ? ખેડૂતો. તકલીફ તેને પણ છે. બખા કોને છે? કોન્ટ્રાક્ટરને. અને આજકાલ પેવર હોય, સીસી રોડ હોય જેને આજકાલ વ્હાઇટ ટોપ કહેવાય છે કે ડામર રોડ હોય, દરેકમાં કમિશનની કટ અલગ અલગ છે. એટલા માટે જ હાટકેશ્વર બ્રિજ તોડવાનો છે, પણ જેટલા ખર્ચે બન્યો છે એને તોડવામાં એનાથી વધુ ખર્ચો થશે. તો આ બલિહારી છે. આમાં આપણે વિકાસ કરવાનો છે. કઈ રીતે થશે વિકાસ એ એક સવાલ છે. આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાશે, બંને કચ્છથી છે. શિવજી આહિર જોડાશે આપણી સાથે, જે ભારતીય કિસાન સંઘ કચ્છના પ્રમુખ છે અને ખેડૂતોના મુદ્દા પર, સ્થાનિક મુદ્દા પર બેબાક રીતે જે છે જમીન પર એ સરકારને કહે છે, મીડિયા સમક્ષ કહે છે. એચ.એસ. આહિર જોડાશે આપણી સાથે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જે આ પ્રકારના મુદ્દા પર માહિતી માંગતા રહે છે. એચ.એસ. આપથી શરૂઆત કરીએ. એચ.એસ. કચ્છમાં માત્ર આ રણજીત બિલ્ડકોન જ છે કે ખરેખર આવો તો તમે દરેક ગામ ખૂંદો તો ઘણા બધા કોન્ટ્રાક્ટર મળી જાય? અને બીજી વાત, જો રણજીત બિલ્ડકોન સામે ખુદ ભૂસ્તર વિભાગ ગયું હોય અરજી કરવા તો સાહેબ ફરિયાદ કેમ દાખલ થતી નથી? રણજીત બિલ્ડકોન તો એક રેકોર્ડ ઉપર આવેલું નામ છે. હકીકતમાં પૂર્વ કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ હોય, કચ્છનો સૌથી આખા, હું તો પૂરા આંકડા કે માહિતી સાથે કહું છું કે સૌથી વધારે ખનિજ ચોરી થતી હોય તો પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં થાય છે. છેલ્લા 2 થી 2.5 મહિનાથી પશ્ચિમ કચ્છના જિલ્લા પોલીસ વડાની જગ્યા ખાલી છે. કચ્છ એ સંવેદનશીલ અને બોર્ડરનો જિલ્લો છે, છતાં પણ જો જિલ્લા પોલીસ વડાની નિમણૂક કરવામાં ના આવતી હોય તો આપણે શું સમજવું? વાત જ્યારે ખનિજ ચોરીની ચાલી રહી છે ત્યારે જે તમારો પ્રશ્ન હતો કે રણજીત બિલ્ડ છે કે નહીં, કચ્છના રાપરથી કરી અને લખપત સુધી કોઈ ગામ, કોઈ નદી, કોઈ તળાવ નહીં હોય કે જ્યાં ખનિજ ચોરી ન થતી હોય. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ હોય. હું તો આંકડાકીય માહિતી સાથે આપી શકું કે આઇનોક્સ કંપની હોય, અદાણી ગ્રીન એનર્જી હોય, આલ્ફાનર હોય કે સુઝલોન હોય, કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરી છે. જ્યારે એક સામાન્ય ખેડૂત, અત્યારે હમણાં જ અતિ ભારે વૃષ્ટિ આવી, અમારા ખેડૂતોના તાળા તૂટી પડ્યા છે. એ જયારે ટ્રેક્ટરથી 2 ટ્રેક્ટર રેતી કે મોરમ લેવા જાય પાળા સાંધવા, એમને ખનિજ વિભાગ અને પોલીસ વિભાગ પકડી અને લાખો રૂપિયાનો દંડ ભરે છે. જ્યારે અહીં તો એક મોટી રાજકીય પીઠબળ ધરાવતી અને મોટી નેશનલ કંપની કહી શકાય રણજીત બિલ્ડકોન, ખુદ સરકારી વિભાગ લેખિત આપતું હોય કે 3 કરોડની ખનિજ ચોરી કરી છે અને હજી આજ સુધી પોલીસ ફરિયાદ ન કરતી હોય તો આપણે શું સમજવું? જી સાહેબ. અને પૂર્વ કચ્છને પશ્ચિમ કચ્છની વાત કરું તો અદાણી ગ્રીન એનર્જી બેફામ ખનિજ ચોરી કરે છે. વિન્ડ ફાર્મ કંપનીઓમાં આઇનોક્સ હોય, આલ્ફાનર હોય કે સુઝલોન કંપની હોય, આ કંપનીઓને અમે કરોડો રૂપિયા દંડ કરાયો છે. અમારી સમગ્ર જે અમારી ટીમ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને અન્ય જે જાગૃત લોકો છે એમણે માથે રહી ફરિયાદો કરાવી અને એ જગ્યાએ જે માત્ર 10% તમે ન કહી શકો, બાકી જે આજની તારીખમાં સરકારે આંકડા માંગવા જોઈએ કે કચ્છમાં કેટલી પવનચક્કી બની, એ પવનચક્કીમાં કેટલો મટીરિયલ વપરાણો. સાહેબ સરકાર પાસે પણ આંકડા નથી, કારણ કે બેફામ ખનિજ ચોરી થઈ છે, કોઈ રોયલ્ટી ભરવામાં નથી આવી અને હજારો વિન્ડ ફાર્મ કંપનીઓ કચ્છની અંદર ઊભી થઈ ગઈ છે. ક્યાંય કોઈ કેસ નથી થયો. જ્યાં જ્યાં જાગૃત લોકોએ ફરિયાદો કરી છે
તેમ માત્ર બતાવવા માટે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બાકી આ તો એક પાછેરામાં પૂણી બરાબર છે. કરોડો નહીં, અબજો રૂપિયાની ખનીજ ચોરી પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં આજની તારીખ સુધી થઈ રહી છે. ઓકે, એચએસ સાહેબ, એક છે ને વર્ષ દોઢ વર્ષ પહેલા પણ કદાચ શિવજીભાઈ પણ ત્યારે હતા જ્યારે કંપની રાજ કરીને પ્રોગ્રામ કર્યો હતો. સાગબારાના જંગલ પણ હતા અને સુઝલોન કંપની સામે નારાજગી પણ હતી દ્વારકા જિલ્લામાં. ત્યારે દ્વારકા જિલ્લામાં એ ફરિયાદ ઉઠી હતી કે જે કંપનીના મોટા વાહનો છે, કેમ કે પાંખ્યું તો બહુ લાંબુ હોય, રોડ પર જતા બધાએ જોયું હશે, તો જે જગ્યા સ્થળ ઉપર પહોંચાડવાનું હોય તો એના માટે જે રોડ કે જે રસ્તો બનાવે છે એમના માટે કે કપચી કે મોરમ કે જે કંઈ પણ લાવે છે એ બિંદાસ ગમ્યાથી ઉપાડી લે છે, એને કોઈ કહેવાવાળું નથી. શું આના નોર્મ્સનું ઉલ્લંઘન કચ્છમાં પણ થઈ રહ્યું છે? ખુલ્લેઆમ જે મોટા ટ્રેલર આવે છે, 35 થી 40 ફૂટ લાંબા ટ્રેલર હોય છે, એ ટ્રેલર ખેડૂતોના ઉભા પાકમાંથી વિથ પોલીસ, ત્યાંની જે લોકલ પોલીસ હોય એ તમામ નીચે પોલીસના કોન્સ્ટેબલ થી કરીને ઉપરી અધિકારી સુધી અમને તો પૂરેપૂરા દાવા સાથે કહી શકીએ છીએ કે રાજ્ય સરકાર સુધી આને આપતા જતા હશે. કારણ કે તમે જ્યાંના થાણા ઇન્ચાર્જને જાણ કરો, થાણા ઇન્ચાર્જ કંપની વાળાને કહી દે, જાહેર મારા ઉપર પણ હુમલો થયેલો છે ઓન રેકોર્ડ, મેં પણ એફઆઈઆર નોંધાવેલી છે. તમે થાણા ઇન્ચાર્જને જાહેર કરો એટલે થાણા ઇન્ચાર્જ કહી દે નીચે, તમે ઉપરી અધિકારી ડીએસપી ને જાણ કરો, એસપી ની જાણ કરો, તમારા નામ કંપની વાળાને વ્યક્તિગત નહીં, કોઈ પણ જાગૃત વ્યક્તિ ફરિયાદ કરે, એ કિસાન સંઘનો કોઈ કાર્યકર હોય કે અન્ય રાજકીય પાર્ટી સાથે કે સામાજિક કાર્યકર્તા હોય, એ ફરિયાદ કરે એટલે સીધો એમનું નામ આપી દેવામાં આવે અને એ વ્યક્તિને માનસિક ટોર્ચર કરવામાં આવે. અને જે લાંબા ટેલા હોય છે એ કોઈ પણ જાતની મંજૂરી વગર ખેડૂતોના ઉભા પાકમાં બેફામ રીતે સાથે પોલીસના માણસો હોય છે. આ બધા વિડીયો કેમેરા અને ફૂટેજ અને ઓન રેકોર્ડ છે. એ પોલીસના માણસોને સાથે લઈ અને ખનીજ ચોરી તો મુદ્દો પછી રહ્યો, ખેડૂતોના ખેતરોમાંથી પણ એમને નીકળી જાય અને પવનચક્કીના પાંખડાઓ લઈ જાય છે. અને જ્યાં જે પવનચક્કીનો ફાઉન્ડેશન બનાવવામાં આવે ત્યાં આસપાસમાં જે સૌથી નજીકમાં હોય, સૌથી નજીકની જગ્યા હોય ત્યાંથી બેફામપણે નદી હોય કે તળાવ હોય ત્યાંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવે. અને જે એનો રસ્તો બનાવવામાં આવે છે એ રસ્તામાં પણ હાડમોરમની જરૂર હોય, આસપાસમાંથી અવેલેબલ જગ્યા હોય ત્યાંથી બેફામપણે ખનીજ ચોરી, અને એ પણ પોલીસની મિલીભગતથી આજની તારીખમાં અત્યારે પણ થઈ રહી છે. ઓકે, તો શિવજીભાઈ શું એટલા માટે જ ફરિયાદ નથી નોંધાવાતી? અહીંયા કદાચ જે વાત કરી કે 2 ટ્રોલી મોરમ કે ટ્રેક્ટર કે ગમે તે ભરીને આવો કે જમીન ધોવાણ થઈ છે અથવા તો ગાડા માર્ગ કે ખેતરે જવાનો માર્ગ બનાવવો છે, એ તો કોઈ કોન્ટ્રાક્ટર બનાવવા નહીં આવે. જાત મહેનત જિંદાબાદ. બાકી આટલા વરસાદમાં તમે ખેતર સુધી પણ નહીં પહોંચી શકો. હવે આ રણજીત બિલ્ડકોન જેવી કેટલી કંપનીઓ છે, 3 કરોડના ચૂના બાદ પણ જો ભૂસ્તર વિભાગની ફરિયાદના આધારે, અરજીના આધારે ફરિયાદ ન નોંધાય તો શું ખરેખર એટલી બદથી બદતર સ્થિતિ છે? આ શું મેસેજ આપે છે? એક સરકારી વિભાગ સામે આંખ આડા કાન કરી રહ્યું છે પોલીસ વિભાગ કચ્છનું. જી પ્રવીણભાઈ, મારો અવાજ આવે છે? જી, લાઉડ એન્ડ ક્લિયર. જી, હવે આ કંપનીઓ કચ્છની અંદર જેટલી કંપનીઓ આવી છે અને આ કોઈ નાના પાયે થાય છે એવું કાંઈ નથી, સરકારને ખબર નથી એવું કાંઈ નથી, તંત્રને ખબર નથી એવું કાંઈ નથી, બધાને ધ્યાન છે આ બધું થાય છે. આના સામે ખેડૂતો માત્ર 1 ટોલી કે 2 ટોલી કે 5 ટોલી એનો બાંધો તૂટી ગયો હોય અને ખેડૂતો જો ભરે તો એના સામે કરોડો રૂપિયા, અનેક વખત અમે રજૂઆતો કર્યું છે આવા ખેડૂતોને પકડ્યા છે ત્યારે કાયદો બતાવવામાં આવે છે. અને આવી આ રણજીત બિલ્ડકોન છે એ તો માત્ર એક આજે સિમ્પલ પૂરતો આપણે સામે આવ્યું છે. અને ક્યાંક મને લાગે વહીવટમાં ક્યાંક નીચે ખામી રહી ગઈ હશે, પણ સમજી લેજો કે આવ્યું હજારો કંપનીઓ છે. હું તમને એક દાખલો આપું, આ તો કંપનીઓ રેતી ચોરી, કાકરી ચોરી, જેમ સમજી લેજો કે પવનચક્કીની વાત હોય, HPCL લાઈનોની વાત હોય. હમણાં એક અદાણીનો તમને દાખલો આપું, હું પુરાવા સાથે તમને કહેતા હોઉં તો દાખલો આપી શકું. ઢોરીની ગૌચર જમીન નેમ થયેલી, લોકોએ ગામ લોકોએ નક્કી કરીને ગૌચર નેમ કરેલી, એમાં સમજી લેજો કે અદાણીને આખી ગૌચરમાં 765 ની આવે છે ને અવાજ મારો? જી, 765 ની જે લાઈન નીકળે છે મોટી ઇલેક્ટ્રોનિક, હવે એ ગૌચર જમીનો જો આપી દે, સમજી લેજો ગામ લોકો એને ગૌચર નેમ કરવા માટે ગૌશાળા એના પૈસા ભરે છે, ગામ લોકો એના પૈસા ભરે છે, પોલીસને સાથે રાખીને દાદાગીરી કરીને આવી કંપનીઓને જમીનો હજારો એકર કચ્છમાં અપાઈ ગઈ છે. આવા તો એક દાખલા નથી, મુન્દ્રામાં અનેક દાખલા છે. HPCL કંપની 4 મહિના પહેલા
જ્યારે અંજાર તાલુકામાં એમનું કામ ચાલુ હતું ને એ ચોરી કરતો હતો, એમાં જાગૃત નાગરિકે ફરિયાદ કરી કે ભાઈ HPCL અહીંયાથી ખનન કરે છે અને અહીંયાથી માટી ઉપાડે છે. ત્યારે સામેથી બાજુમાં ખેતરમાં ખેડૂત એમની ટ્રેક્ટરો લઈને અને માટી ઉપાડતા હતા. ટ્રેક્ટર ઓને ફોન કરીને કહી દીધું કે તમે અહીંયાથી નીકળી જાઓ, આને પકડી આવે. એટલે આવો અનેક ભ્રષ્ટાચાર, અને આમાં કઈ સરકારને ખબર નથી, તંત્રને ખબર નથી, આવું કઈ નથી. આ બધું કહેવા પૂરતું સારું છે, બધા લોકોને ખબર છે. બીજી બાબત, નાના ધંધાવાળાને હું આપના માધ્યમથી મોટી રોજગારી આપવા વાળાનો ભુજ તાલુકાની એક વાત કરું. ચાઇના ક્લેની હમણાં માઇન્સો નાની 2 હેક્ટરની 4 હેક્ટરની ઈસીના નામે તમામ માઇન્સોને બેન મારી દેવામાં આવી. તો આને તમે કેમ આવી મોટી કંપનીઓ ખનન કરે છે એને બેન નથી મારતા? આમાં હજારો લોકો, એમાં ગાડીના ડ્રાઈવરો હોય, લોડરના ડ્રાઈવરો હોય, કેટલાક મજૂરીના લોકો હતા, એમાં હજારો લોકો, ઓછામાં ઓછા 2000 થી 2500 લોકો એમાં સમજી લેજો કે પર ડે એમની રોજગારી મેળવતા હતા. કારણ કે ત્યાંથી કઈ ભ્રષ્ટાચારમાં મળતું નહોતું. એટલે આવ્યું આને કાયદો બતાવવાનો. 2 હેક્ટર ને 4 હેક્ટરનો માઇન્સ નો માલિક હોય એટલે ઈ કઈ મોટો કઈ વહીવટ કરી ના શકે. એટલે આવા લોકો ઉપર સરકાર બેન મારી દેવાનો. અને બાકી આ કંપનીઓને પ્રવીણભાઈ કચ્છમાં ખુલ્લો છૂટ આપી દીધું છે. ગૌચરો હજારો એકર દબાઈ ગઈ છે કંપનીઓએ. અદાણીએ દબાઈ હોય, અને કેટલી કંપનીઓ દબાઈ ગયું છે. અને એના સામે જો કોઈ લાલાક કરવા જાય તો તંત્ર પણ સામેથી કોઈ અમારા જેવો ફરિયાદ કરે તો એના ઉપર દબાણ આવે કે તમે આ કંપનીઓ સામે કેમ બોલ્યા, કેટલીક તો વિષય આવે. એટલે પરિસ્થિતિ કચ્છની ખૂબ ખરાબ છે. અત્યારે કચ્છમાં 25 ઇંચ થી 50 ઇંચ વરસાદ પડ્યો છે. ખેડૂતોના ખેતર ધોવાણ થઈ ગયા છે. હમણાં ખેડૂતો ક્યાંક માટી ઉપાડવાનું ચાલુ કરશે તો એના સામે કાયદો બતાવવામાં આવશે. આવી કંપનીઓ આ તો માત્ર 100 કરોડ રૂપિયા કે 100 કરોડની વાત, આ તો હજારો કરોડ હિસાબે ચોરી રોજ થાય છે. અને સરકારને ખબર છે, તંત્રને ખબર છે. એટલે તાત્કાલિક ધોરણે માત્ર સારી વાતો કરવા તે રસ્તો નહીં નીકળે. સાચા લોકોને ઓછા પરેશાન કરવામાં આવે, ખોટા લોકોને કાન મેળવામાં આવશે ને તો આ મોટો સમજી લેજો કે લોકોનો રોયલ્ટી છે, એ લોકોના પૈસા. ઓકે શિવજીભાઈ, થોડા તમારો કેમેરો ફ્લિપ થઈ ગયો છે. 2 જ મિનિટમાં આવું છું. ફોટો લેતા જાઓ થોડો, તો કદાચ અટકે નહીં વસ્તુ. HS સાહેબ, જે શિવજીભાઈ કહી રહ્યા છે કે હમણાં ખેડૂત ઉપાડશે તો એને કાયદો બતાવશે. એને અદાણીથી માંડી બધી કંપનીઓનું નામ લીધું. આ તો જો એક સરકારી વિભાગની અરજીને કાને ન લેતા હોય તો સામાન્ય જનતાએ શું કરવાનું? જો ખોટું થતું હોય તો શું ધ્યાન નહીં દોરવાનું? અને બીજી વાત એ કે હમણાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આવા સદસ્યો ગામડે હોય તો કદાચ આ પ્રકારની જો ચોરી થતી હોય તો સરકારની ચોરી છે ને, સરકારની જે તિજોરી છે, જનતાના ટેક્સના પૈસાની તિજોરી છે, એમાંથી ચોરી થતી હોય તો આ ચોરી અટકાવી ન શકાય. કચ્છમાં પણ ઘણા સદસ્યો બન્યા છે આ સદસ્યતા અભિયાનમાં. જે પ્રમાણે સત્તા પક્ષ દ્વારા અત્યારે સદસ્ય અભિયાન ચલાવે છે, એટલી જ નિષ્ઠાથી ખનીજ ચોરી, ભ્રષ્ટાચાર કે અન્ય જે સમસ્યાઓ છે એમાં કામ કરે તો 100% આપણું ગુજરાત આજે અહીં નહીં, આપણું ગુજરાત હકીકતમાં ન્યુયોર્ક અને લંડન જેવું હોય. પરંતુ આ લોકો શું કર્યું છે? માત્ર ને માત્ર સદસ્યતા અભિયાન. પાર્ટીનું કેમ સારું લાગે, દેશનું ને સરકારનું નહીં. કોઈ પાર્ટીનું નામ લેવા આપણે નથી માંગતા, પરંતુ પ્રવીણભાઈ પાર્ટીનું કેમ સારું લાગે, પાર્ટીને કેમ વાહ થયું છે, એ જ મુદ્દો હોય છે. વાહ થવી જોઈએ સરકારની. વાત કરી કે શિવજીભાઈએ, મારા પડોશનું જ ગામ છે ઢોરી, કાયદેસર રેકોર્ડ ઉપર KGP બનેલી, નકશામાં બેઠેલી ગૌચર જમીન છે. ત્યાં બેફામપણે ખેડૂતો ઉપર કેસ થયો ગૌચર જમીન બચાવવા જતા. અને એવી જ એક બીજી કંપની છે, હું તમને એના પુરાવા સાથે આપું, રેકોર્ડ આપું, GR ઇન્ફાજ કરીને, ખાવડાથી વરસાના રસ્તાનું કામ કરે છે, 6 લેન. 2 વખત ખનીજ ચોરીની, 2 વખત ઓન રેકોર્ડ પોલીસ ફરિયાદ થઈ. ઓફ રેકોર્ડ તો અંદર નીચે ટેબલ ઉપર વ્યવહાર થઈ ગયો હશે કેટલી વખત, એ તો અમને બી ખબર નથી. પ્રજા બધી જાણે જ છે. અને આજની તારીખમાં બેફામપણે રોડનું કામ ખાવડાથી કરીને વરસાણા સુધી 6 લેનનું કામ ચાલુ છે. ત્યાં ખેડૂતોની જમીન સંપાદન કરવાની વાત આવે, કોઈ તંત્ર સાંભળે નહીં. સ્પષ્ટ કહી દે કે ઉપરથી સૂચના છે, વિકાસના કામો છે, રોડ જમીન સંપાદન અમે તંત્રીના 4 ગણા કરીને લઈ. વિકાસ કોનો થઈ રહ્યો છે? આવા કોન્ટ્રાક્ટરનો શું થઈ રહ્યો છે? હું એ જ કહું છું, કચ્છથી શું મેસેજ જઈ રહ્યો છે ગાંધીનગર? કે અથવા તો કચ્છવાસીઓએ અને કચ્છની સ્થાનિક નેતાગીરીઓ અને અધિકારીઓ એમ જ માની લીધું છે કે ના ભાઈ કચ્છમાં તો આમ જ ચાલશે, જેને ફરિયાદ કરવી હોય કરી લે. અમારે નકેવું જોઈએ. કચ્છી તરીકે અમને ખુદ દુઃખ થાય છે, પણ એક કચ્છ આજે બોડી બામણીનું ખેતર છે. તમે બહારથી આવો, એ અદાણી હોય, GR ઇન્ફ્રા હોય,
GCPL હોય, અલ્ફાનેર હોય, સુજલોન હોય, બેફામ ખનીજ ચોરી, બેફામ સરકારી નિયમોનો ભંગ થાય. એક ખેડૂત માત્ર 2 ટન કાપ રેતી લેવા જતો હોય એના ઉપર 2 થી 2.5 લાખ રૂપિયાનો દંડ કરે. 15 દિવસ સુધી એમનો ટ્રેક્ટર, એમની માલિકીનો ટ્રેક્ટર હોય એ ન છૂટે. અને જ્યારે વાત આવે કંપનીની, એ કંપનીની ખાલી ફોન થઈ જાય તો એ પોલીસ અધિકારી હોય કે ખાણ ખનીજના અધિકારીઓ હોય, એ તમામ કંપનીને જાહેરાત, કંપનીને જાણ કરી દે. કારણ કે ભુજ ખાણ ખનીજની ઓફિસ હોય કે અંજાર ખાણ ખનીજની ઓફિસ હોય, ત્યાં કંપનીના માણસો કાયદેસર CID ની જેમ બારે બેઠા હોય છે કે કોણ માણસ અંદર ગયો, કોણ ફરિયાદ કરે છે. અને જે અધિકારી, જે તે જવાબદાર અધિકારી હોય, એ પણ સીધો કંપનીને માહિતી આપી દે છે. અને તંત્રને ફોન કરવાથી તંત્ર કોઈ એક્શન કરતું નથી. આજે ખેડૂતનો સામાન્ય પ્રશ્ન હોય કે 2 એકર 2 ગુંઠા જમીન માગણી કરવી હોય, એ ફાઇલમાં અમે પોતે ખેડૂત પુત્ર છીએ, હું હોય કે સુજીભાઈ હોય, અમે 5 થી 6 મહિના 2 ગુંઠા માટે હેરાન થવું પડે. જ્યારે 20,000 હેક્ટર જમીન જોઈતી હોય, 50,000 હેક્ટર જમીન મીઠા માટે જોઈતી હોય, ઉદ્યોગો માટે જોઈતી હોય, કોઈ કંપનીને આવવાની જરૂર નથી. તમે અરજી કરી દો, તમારી ફાઇલોને પાંખો આવી જાય અને ફાઇલો ડાયરેક્ટ ફટાફટ પાસ થઈ જાય. આ બધું બોડી બમણીનું ખેતર છે અને કચ્છ લૂંટાઈ રહ્યું છે. વિકાસનો કોઈ વિરોધ ન હોય, વિકાસ થવો જ જોઈએ. વિકાસ એક ચાલતી પ્રક્રિયા છે, પરંતુ વિકાસ ખેડૂતો અને આમ જનતા, આમ પ્રજાના ભોગે ન થવું જોઈએ. ઓકે શિવજીભાઈ, 1 થી 1.5 મિનિટ જેટલો સમય છે. વિકાસના નામે શું વિનાશ થઈ રહ્યો છે? હું પ્રવીણભાઈ અનેક વખત કહી ચૂક્યો છું કે ખેડૂતોના ભોગે આવા વિકાસની જરૂર નથી. અત્યારે જે કઈ કંપનીઓ આવી છે, ચોરી કરે છે, એ તો મોટા પ્રમાણમાં થાય છે. અને કેટલાક અધિકારીઓ આપના માધ્યમથી સ્પષ્ટ મેસેજ આપવા માંગુ છું. તો આ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એક ડાયલોગ જે છે જૂની કેસેટની જેમ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ ચમરબંધી શું રડારથી બહાર છે કે કચ્છ જ ગુજરાતનો હિસ્સો નથી? છોડવામાં નહીં આવે એના કરતા પહેલા ચમરબંધીને પકડવાની વાત થાય. પકડવામાં ના આવે તો છોડવાની વાત ક્યાં આવે? કેટલાક અધિકારીઓ સારા છે. હું આપના માધ્યમથી, GSTV ના માધ્યમથી સ્પષ્ટ મેસેજ દેવા માંગુ છું. કેટલાક અધિકારીઓ સારા છે, અમારી અનેક વખત વાત પણ થતી હોય, પણ એમને ક્યાંકથી ગાંધીનગરથી ઓચિતાનો ફોન આવી જાય ને એને મજબૂર કરવામાં આવે છે. આવા કેટલાક કિસ્સા બને છે. અને નાના ધંધાદારીઓ છે, મેં જેમ કીધું ચાઇના ક્લેનો કોઈ મોટો ધંધો નથી, એક ખેતી જેવો રોજગાર છે, કોઈ પ્રદૂષણ નથી ફેલાવતો. એનામાં તમે ઈસીના બાના કરી અને એના સામે દંડની કાર્યવાહી કરો, એના સામે લાખો રૂપિયાના દંડ કરો. જ્યાં ચોરાઈ નથી થતી, બિલકુલ રોજગારીનું કામ કરે છે. માત્ર એક સમજી લેજો કે એક ઉત્થાનનું કામ કરે છે. અને જ્યાં આખું લૂંટાઈ જાય છે, ગૌચરો, હજારો એકર પેટ બળી જાય. જયારે હું જિલ્લા પ્રમુખ તરીકે મને અનેક વખત રજૂઆત એવી આવે કે શિવજીભાઈ કોર્ટના હુકમને પણ ધોઈને પી જાય છે. પ્રવીણભાઈ, એક મુન્દ્રામાં કોર્ટનો હુકમ થયો છે, હું ગામ પરફેક્ટ અત્યારે ભૂલી ગયો છું. કોર્ટે હુકમ કર્યો કે ગૌચર જમીન એને હાઈકોર્ટના હુકમને ધોઈને પી જાય છે. એટલે કંપનીઓની મનમાની, કંપનીઓની દાદાગીરી અને ટાવર લેનો, પાઇપ લેનો, ખેડૂતોની, હું તો કહું છું ખેતરમાં બેન દીકરી સેફ નથી, આવી પરિસ્થિતિ છે. તાત્કાલિક પોલીસ આવી જાય 2 મિનિટમાં, મર્ડર થાય તો 6 કલાકે પહોંચે, અને કંપની ફોન કરે તો એટી ટાઈમ પોલીસ ત્યાં આવી જાય. એટલે આ શું સૂચવે છે સમજી? એટલે આવી પરિસ્થિતિ ખેડૂતોની છે. આ ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતો સામે તમે આવી લાલ આંખ કરો છો, કંપનીઓને આવડું બધું છૂટછાટ આપી દેશો તો ખેડૂતોનું થશે શું? એટલે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અત્યારે તમને એક દાખલો આપી દઉં. સમજી લો, રાષ્ટ્રીય પક્ષી મોર ખેડૂત મારી નાખે તો શું થાય? જેલમાં જવું પડે. પોતે હું તમને કહું છું, FIR થાય છે એનું કહું છું. ઓન રેકોર્ડ તો જુદી બાબત હશે કદાચ. પર ડે FIR થાય છે, 6 થી 8 મોર મરે છે. એના સામે કંપની સામે કોઈ લાલ આંખ કરવામાં નથી આવતી. આજે રાષ્ટ્રીય પક્ષીઓ છે ને, એ બધા સમજી લો લુપ્ત થઈ રહ્યા છે. એટલે પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે આ મોટી ટાવર લાઈનો અહીંયાથી નીકળવાથી અદાણીને છૂટછાટ આપી દીધી છે. સમજી લેજો કે મોટી દર વર્ષે એમાં કેટલી ગાયો મરે છે, વીજળી પડે છે એના ઉપર. ગયા વર્ષે જ સમજી લેજો ભુજ તાલુકામાં એક ખાલી બાયો 10-15 ફૂટ જ છેટીયું રહી ગયું, ઉપર તેનો આખો વીજ ટાવર ધસાણો. એટલે આવા અનેક બનાવો બને છે, છતાં એના સામે કોઈ જાતનું એક્શન નહીં લેવાનું. બાકી જે સાચી રીતે ધંધો કરે, નાના માણસ ખેડૂત હોય કે નાનો કોઈ ધંધો ચલાવતો હોય, એના આપે કાયદાના નામે એના સામે શસ્ત્ર ઉગામાવે છે. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું, મેં હમણાં 2 દી પહેલા કીધું હતું, સ્પ્રિંગ દબાય છે પ્રવીણભાઈ, અને આ સ્પ્રિંગ જયારે ઉછાળો મારશે ને ત્યારે કેટલું નુકસાન થશે એની પછી કલ્પના નહીં હોય. એટલે આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું, વહીવટી તંત્રને કહેવા માંગુ છું, હજી જાગી જાવ, સમય છે.
પછી કોઈ સમજી લેજો પરિસ્થિતિ ખૂબ ખરાબ ઓકે, થઈ જશે. તમારી લાગણી તમે વધારે કચ્છી તરીકે અને કચ્છમાં જે થઈ રહ્યું છે, અને જો આવું જ થઈ રહ્યું હોય તો કદાચ કંપની રાજથી કચ્છ ચાલી રહ્યું છે એ પ્રકારનો ટેગ મારીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય, કેમ કે આટલા બધા કિસ્સા છે કોર્ટના હુકમને જો ઘોડીને પી જવાતા હોય અને સામાન્ય માણસ દંડાય, અને બાકી 3 કરોડ અને રોયલ્ટી ચોરીમાં ભૂસ્તર વિભાગના એક અધિકારી વિભાગની ફરિયાદના આધારે, મતલબ કે રજૂઆતના આધારે ફરિયાદ ન લેવાય. શું કચ્છ ગુજરાતથી બહાર છે કે કચ્છ ગાંધીનગરના રડારથી બહાર છે? આ સવાલ ગંભીર છે. અમારો આશય હતો કે અમારો પ્રયત્ન હતો કે કચ્છથી જમીની સ્તર પરથી લોકો આવે છે એના મુખે જ સાંભળીએ કે ખરેખર કચ્છની શું સ્થિતિ છે. ધન્યવાદ શિવજીભાઈ આહિર અને HS આહિર ચર્ચામાં જોડાયા. અપેક્ષા રાખીએ કે આ મુદ્દે થોડી આગળ કાર્યવાહી થાય, ન માત્ર ખેડૂતો દંડાય પણ એ રોયલ્ટી ચોરીના આંકાઓ પણ દંડાય કે જેના કમિશનના સ્લેબ પહેલેથી નક્કી છે. નમસ્કાર.